બોલિવૂડ સુપરસ્ટાર હિમેશ રેશમિયા સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દર્શનાર્થે પધાર્યા. બોલિવૂડના પ્રખ્યાત ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર, ગીતકાર, સંગીતકાર અને પ્રખ્યાત સિંગર એવા હિમેશ રેશમિયા આજરોજ બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના વિશ્વવિખ્યાત સાળંગપુર ધામ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે દર્શને પધાર્યા હતા. અહીં હિમેશ રેશમિયાએ પોતાના પરિવાર સાથે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ કોઠારી વિવેકસાગર સ્વામી અથાણાવાળાના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા અને તેઓને કષ્ટભંજન દાદાની પ્રતિમા અર્પણ કરી હતી. બોલિવૂડના પ્રખ્યાત સિંગર અને જાણીતા મ્યુઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાના અનેક ગીતો આજે પણ લોકોના મોઢે ગુંજી રહ્યા છે. ખ્યાતનામ સિંગર એવા હિમેશ રેશમિયા શ્રી કષ્ટભંજન દેવ દાદા પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. તેઓ મૂળ ગુજરાતી છે અને તેઓ અવારનવાર સાળંગપુર ધામ ખાતે હનુમાનજી દાદાના દર્શને આવતા રહે છે. ત્યારે આજરોજ પણ તેઓ કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા અને 2 હાથ જોડીને હનુમાનજીને નતમસ્તક વંદન કર્યા હતા અને તેમનું સ્મરણ કરી સારા જીવન માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ તેઓએ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી દાદાની 54 ફૂટની મૂર્તિના દર્શન પણ કર્યા હતા અને દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, બોટાદ.